નવરાત્રિ શરૂ થઈ ગઈ, ગરબા શરૂ થઈ ગયા, પણ આ દરમિયાન ગૃહમંત્રીએ આપેલું એ નિવેદન કે 5 વાગ્યા સુધી પણ નહીં પણ મોડે સુધી આપણા ગુજરાતીઓ ગરબા કરી શકશે. હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું તેના બંને તરફી રિએક્શન પણ આવ્યા. કેટલાક લોકો એમ કહ્યું કે ના, આટલા મોડા સુધી ન હોવું જોઈએ, નિષ્ણાત થાય, તો કેટલાક લોકો ખુશ પણ થયા. પણ આ તમામની વચ્ચે આપણા ગરબાની અંદર પાકિસ્તાનના નામની એન્ટ્રી થઈ ગઈ. આપણા ગરબાની અંદર રાજનીતિ પણ શરૂ થઈ. જ્ઞાનીબેન ઠાકોરે હર્ષ સંઘવીની જાહેરાતનો વિરોધ કર્યો અને સ્ટન્ટ ગણાવ્યું. તો હર્ષ સંઘવીએ એમ કહ્યું કે ગરબા અહીંયા નહીં થાય તો પાકિસ્તાન થાય. તો જ્ઞાનીબેને પાછો પલટવાર કર્યો. ખેર, જ્ઞાનીબેને શું આરોપ લગાવ્યા, હર્ષ સંઘવીએ શું કહ્યું અને પછી જ્ઞાનીબેને ફરીથી શું કહ્યું એ સાંભળી લઈએ. નવરાત્રિના 10 દિવસમાં બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી એ કાયદો અને વ્યવસ્થા ગૃહ વિભાગની છે. એ 12 વાગ્યા સુધી ગરબા હતા એ બરોબર છે. યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને જે 5 વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે, તો કાયદોનું પૂરેપૂરું કાયદો વ્યવસ્થા જળવાય અને યુવાનો અને યુવતીઓ એ આસ્થા સાથે ગરબા રમે અને કોઈ પણ પ્રકારની બધીમાં ના આવે એવી મા જગદંબાને એમના વતી પ્રાર્થના કરું છું. સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો ક્યાં પાકિસ્તાનમાં રમશે. એટલે વાત કાયદો ને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે. ખેર, જે છૂટ આપવામાં આવી છે તે મૌખિક આપવામાં આવી છે. જો કે કદાચ પોલીસની હવે કોઈ દખલગીરી પણ ઝાઝી નહીં હોય જો લાઉડસ્પીકર નહીં વાગતું હોય. પણ વિવાદના લાઉડસ્પીકર જબરજસ્ત લાઉડ થઈ ચૂક્યા છે, એટલે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે. લિપિબેન ખંધાર ભારતીય જનતા પક્ષના નેતા અને ગીતાબેન કોંગ્રેસના નેતા. ગીતાબેન, આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. કદાચ નવરાત્રિ ગરબામાં જવાની જલ્દીમાં પણ હશો, જો કે હર્ષભાઈની જાહેરાત બાદ જલ્દી ઘેર આવવાની ચિંતા પણ નહીં હોય. મારે આટલું જ સમજવું છે ગીતાબેન, તમારી જ નામ રાશિવાળા આ જ્ઞાનીબેનને તકલીફ શું પડી રાત્રે 5 વાગ્યા સુધી છોકરા ગરબા ગાય તો? રોનકભાઈ, સહેજ પણ તકલીફ નથી. નવલા નોરતામાં નવદુર્ગાને આદ્યશક્તિની શક્તિ અને ભક્તિની આ નવરાત્રિ છે. એમાં રાજકારણ ક્યારેય ના હોવું જોઈએ. અને તમને યાદ હશે કે કોંગ્રેસના સરકારમાં પણ પરોડિયા સુધી અમે બધા પણ અને આપ સૌ પણ ગરબા રમેલા હશો. એટલે આના મુદ્દે જે રાજકારણ ચાલી રહ્યું છે એ આ રાજનીતિ આની અંદર હોવી જ ના જોઈએ. પહેલી વાત તો કારણ કે ગુજરાત અને સૌથી લાંબો તહેવાર ચાલતો આપણો ગુજરાતનું ગૌરવવંતી નવરાત્રિ, એમાં હું એવું માનું છું કે દરેક ગુજરાતીઓ ગરબે રમવા જતા જ હશે. અને બહુ જ ખુશીની વાત છે આપણા અને મારા અને તમારા બધા માટે કે આપણા માટે એક નવરાત્રિ અને શક્તિ અને ભક્તિનો સમન્વય છે. એટલે જે પ્રમાણે આમાં રાજનીતિ ગરમાઈ છે, એટલે મને આ દિવસે અને આ સમયે કાલનું જ્યારે મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું ત્યારે જે હર્ષભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું અને મને એ થયું કે એક બાજુ સરકાર પરિપત્ર જાહેર કરે છે કે 12 વાગ્યા સુધીની જ પરમિશન મળવાની છે અને એક બાજુ હર્ષભાઈ સંઘવી જાહેરાત કરે છે કે મોડે સુધી આપણે ગરબા રમીશું. આમાં સવાલ એ ઊભો થાય છે કે દરેકને, મને પોતાને પણ એમ થાય કે મારે 12 વાગ્યા સુધી ગરબા રમવાના છે કે સવાર સુધી રમવાના છે. અને આયોજકો જે ગુજરાતની અંદર 6 મહિના પહેલાં તૈયારીઓ કરતા હોય છે, એડવાન્સ જે કરોડો રૂપિયાના ખર્ચા થતા હોય છે ગુજરાતની અંદર ને પાર્ટી પ્લોટની અંદર, છેલ્લા સમય સુધી એનઓસી એ લોકોને આપવામાં નથી આવતી. મેં તમારો ફોન આવ્યા પછી મેં પણ 2-3 જગ્યાએ પૂછ્યું કે હજુ બેન એનઓસી નથી આવી, પરિપત્રમાં એકચ્યુઅલમાં શું છે એ હજુ અમને પણ ખબર નથી પડતી. એટલે માત્ર ને માત્ર મને એવું લાગે છે કે હર્ષભાઈનું ગુજરાતની જનતાને માનવાનું છે કે સરકારના પરિપત્રનું માનવાનું છે. એટલે અસમંજસ દરેક લોકો માટે છે. અને સવાર સુધી ગરબા રમાય એમાં કોંગ્રેસને, ગીતાબેનને, જ્ઞાનીબેનને વ્યક્તિગત કોઈને ક્યારેય વાંધો ન હોઈ શકે. કારણ કે આ ગુજરાતની અંદર વર્ષોથી આ ગરબા
પરોળિયા સુધી રમાઈ રહ્યા છે ને રમાતા આવ્યા છે. વાત હતી કાયદો અને વ્યવસ્થાની. હું તમને જરાક મારે આ સમયે એક રિપોર્ટ મારે તમને યાદ અપાવવા છે. એ કે મારો પોતાનો કે કોંગ્રેસનો નથી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ છે સર્વે પ્રમાણે કે રોજના 6 બળાત્કારની ઘટનાઓ બને છે. રોજની, રોનકભાઈ, રોજની. અને છેડતીની ઘટનાઓ જુદી અને જે નોંધાતા ન હોય એના સિવાયની જે બળાત્કારની ઘટનાઓ બનતી હોય, દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય જુદી. આ મારો ઘરનો રિપોર્ટ નથી, આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ છે. એટલે આ પોલીસની જવાબદારી આજની છે કે 9 દિવસ નવરાત્રિની છે એવું નથી. પોલીસની જવાબદારી 24 કલાક હોય ને કાયમી હોય છે. એટલે અમારી ચિંતા એ હતી કે ખરેખર આ જાહેરાત થઈ છે એ પ્રમાણે સરકાર પાસે પૂરતો સ્ટાફ છે ખરો દીકરીઓની જે વ્યવસ્થા માટે? અને નિર્ભયાની ગાડી 181 એને ફોન કરી, અને મારો જાતનો અનુભવ કહું છું, એને ફોન કર્યા પછી પણ 1.5 કલાકે ગાડી આવે છે. તો આપણી પાસે એ સ્ટાફ છે કે નહીં? આપણે જાહેરાત કરતા પહેલા એ પણ જોઈ લેવું પડે. કારણ કે હું પણ એક મા બાપ છું, મને પણ મારી દીકરી ઘરે ન આવે ત્યાં સુધી ચિંતામાં મને પણ ઊંઘ નથી આવતી. કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ કે જ્યારે મુખ્યમંત્રીના વિસ્તારની અંદર બુટલેગરો બેફામ થાય છે, તલવારો લઈને ખુલ્લેઆમ ફરતા હોય, ત્યારે આપણે કાયદો વ્યવસ્થા સાચવી નથી શકતા. આ ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ બેફામ વેચાય છે, આપણે કાયદો વ્યવસ્થા સાચવી નથી શકતા. તો આપણે જાહેરાત કરતા પહેલા આપણે જોઈ લેવું જોઈએ કે આપણી પાસે પૂરતો સ્ટાફ છે કે નહીં, કાયદો ને વ્યવસ્થા આપણે સાચવી શકે. હમણાં બીજેપીના નેતા એ જ સવાલ કરશે કે કાયદો ને વ્યવસ્થા છે, સારી છે, પૂરતો સ્ટાફ છે, પણ જ્યાં પોલીસ હોય ત્યાં આવી ઘટનાઓ નથી બનતી. તમે એક વ્યક્તિ પાછળ સ્ટાફ નથી મૂકી શકવાના. પણ મારી એક ચિંતા એ છે કે આ ગુજરાતની અંદર આ નવલા નોરતા છે, મા શક્તિને ભક્તિ કરવાનો આ નોરતા છે, ત્યારે આપ સૌ ખેલૈયાઓને પણ હું એવું કહું છું, શુભેચ્છા પાઠવું છું, રમો, બધું જ કરો, પણ મા બાપની ચિંતા છે. અને આ ગુજરાત રાજ્યની દરેકની ચિંતા છે કે આ દીકરીઓને કાંઈ પણ ન થાય એના માટે ચિંતા કરવા. કોઈ આમાં વચ્ચે પાકિસ્તાન લાવવાની જરૂર નથી. શા માટે તમે પાકિસ્તાનને લાવો છો? ગુજરાતની અંદર આજકાલથી ગરબા થાય, ચાલતી આવી આ ગુજરાતની નવરાત્રી. એટલે મહેરબાની કરીને આને રાજનીતિ તરફથી ના જોવો. આ લિપિબેનને પૂછ્યું. લિપિબેન, આ હર્ષભાઈ સુરતથી ગુજરાતની વાત કરે, બનાસકાંઠા પૂરતી વાત કરે, પણ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન શું કરવા જવું પડે? ગુજરાતના ગરબામાં પાકિસ્તાનની વાત ક્યાં આવી? સૌ દર્શક મિત્રોને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ. આપણે માતાજીની આરાધનાનો આ પવિત્ર જે આપણો ધાર્મિક ઉત્સવ કહેવાય ને એ છે. અને એની સાથે સાથે ખેલૈયાઓનો, યુવાનોનો દરેકનો એક ઉત્સાહ હોય છે કે આપણે ગરબા રમવા હોય છે, આપણે બધા સમૂહમાં જઈએ, મિત્રો સાથે જઈએ, ફેમિલી સાથે જઈએ, અને એક ધાર્મિક પર્વને કઈ રીતે પારિવારિક રીતે મિત્રો સાથે ઉજવાય એનું આ ખૂબ જ મોટું એક ઉદાહરણ છે, જે આખી દુનિયાએ આ નવરાત્રિ જે ગુજરાતમાં જે રીતે ઉજવાય છે એનું ઉદાહરણ લીધું છે. હું સૌથી પહેલાં એ વાત કરીશ કે સુરક્ષાની વાત કરીશ. તો રોનકભાઈ, તમે ક્યાંય પણ બીજા કોઈ પણ રાજ્યમાં જ્યારે ગયા હશો ને ત્યારે તમને કોઈક ને કોઈક વ્યક્તિએ, દરેક આપણા ગુજરાતી વ્યક્તિને એવું કહ્યું હશે કે તમારે ત્યાં નવરાત્રિમાં તો ખૂબ સરસ સલામતી કહેવાય કે બહેનો 2 વ્હીલરમાં એકલી દીકરી રાતે 2 વાગે નવરાત્રિમાં ગરબા ગઈને પાછી આવે છે. તો આ એક આપણી સુરક્ષાનું, આપણા રાજ્યનું ખૂબ મોટું ઉદાહરણ છે, જેની બધી જગ્યાએ નોંધ લેવાઈ છે. અને એનું માત્ર ને માત્ર કારણ જે સરકારે જવાબદારી છે સમાજને, દીકરીઓને સુરક્ષિત રાખવી, એ સરકારની, ગુજરાત રાજ્યના સરકારની ને પોલીસની જવાબદારી છે, જે ખૂબ સારી રીતે એ લોકો નિભાવી રહ્યા છે. જ્યાં આપણે સુરક્ષાની વાત કરીએ તો અત્યારે શી ટીમ જે છે એ ખેલૈયાઓના જે પારંપરિક વસ્ત્રો હોય એવા પહેરીને વચ્ચે ગરબાના વચ્ચે પોલીસ છે, શી ટીમ ઊભી છે અને જોવે છે કે દીકરીઓ સાથે કોઈ પ્રકારના વિડીયો કે ફોટા કે એવો કોઈ બનાવ ના બને, સુરક્ષિત રીતે ઘરે પહોંચે, જુદા જુદા ગરબાઓમાં ક્યાં છે આપણને ખબર પણ ના પડે. એ રીતે સરાહનીય રીતે પોલીસ અને ગૃહ વિભાગ કાર્ય કરી રહ્યું છે આખા રાજ્યમાં. હવે જે આ મોડી રાતની વાત છે, તો રોનકભાઈ એક વાત જરૂર કરીશ કે જ્યારે સમાજ કોઈ પણ સરકારને ચૂંટે છે ને, લોકશાહીના પર્વથી એ ચૂંટે છે સરકારને, કેમ કે એમના જીવનની મુશ્કેલી હોય, એમની ભાવનાઓ હોય, એમના
લોકોના લાઈફના જે સવાલો હોય એ સરકાર સમજે અને એ ભાવનાઓને એક સન્માન કરે. તો આજે આપણે નવરાત્રિનો જે પર્વ છે એમાં ખેલૈયાઓનો જે ઉત્સાહ છે, જે આપણે માતાજીની આરાધનાનો આ પર્વ છે, એ ભાવનાને સમજીને ધારો કે કાયદાના દાયરામાં રહી અને આવી જાહેરાત કરવામાં આવે કે સૌના ઉત્સાહ ઉમંગને એક સન્માન આપવામાં આવે, એવી જાહેરાત થાય તો એમાં કોંગ્રેસને પેટમાં કેમ દુખે છે? લોકોએ આનો વિરોધ નથી કર્યો. જ્યારે લોકોની લાગણી છે, લોકોનો ઉમંગ છે ને કાયદાના દાયરામાં પોલીસ એક જવાબદારી લઈ રહ્યું છે. મોડે સુધી રમવાની એક ફક્ત જાહેરાત નથી, પણ એ પોલીસ એક જવાબદારી સાથે આ વાત કરી રહ્યું છે અને એ લોકોની સુરક્ષાની, દીકરીઓની સુરક્ષાની જવાબદારી ચોક્કસથી સરકારની જ છે, પોલીસની જ છે, જે ખૂબ સારી રીતે એ લોકો નિભાવી પણ રહ્યા છે. એટલે આ વસ્તુમાં કોઈ વિરોધ જ ના હોય, સૌએ મળીને સરસ રીતે તહેવાર ઉજવવાનો અને સરકાર અને પોલીસે પોતાની જવાબદારી નિભાવવાની છે. આમાં ક્યાંય રાજકીય રંગ એકચ્યુઅલી આવવો જ ના જોઈએ. અને આ લિપિબેન પોલીસ પરમિશન આપે તો 12 વાગે નહીં જ આપે. હર્ષભાઈએ કીધું તો પછી કેવું જોઈએ, લખીને આપવું જોઈએ કે લાઉડ સ્પીકર બંધ કરીને 5 વાગ્યા સુધી ચલાવો. કાયદાનો એક જે દાયરો છે કે લાઉડ સ્પીકર ને બધું 12 વાગ્યા પછીના વાગે, એ દાયરામાં રહીને જ મોડી રાત સુધી રમવાની વાત છે. અને બીજી વાત છે કે કોઈ પણ પ્રકારનું ન્યુસેન્સ ના થાય. ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો કોઈ ઘટના કે બનાવ કે ન્યુસેન્સ કે એવું લાગે તો પોલીસ ત્યાં હાજર, બધું તંત્ર એવી રીતે જ છે જે કાયદાના દાયરામાં આ વાત છે. આમાં કોઈ એવી વાત છે જ નહીં કે એવી છૂટછાટ આપી છે જે કાયદાની બહારની વાત છે. એટલે જ્યારે પૂરેપૂરા સમાજની એવી લાગણી હોય, પોલીસ બધી જ રીતે સતર્ક હોય, ખૂબ સારી રીતે કાર્યરત હોય, તો આ વસ્તુને એક રાજકીય રંગ એકચ્યુઅલી વિપક્ષે ના આપવો જોઈએ. અને પોલીસ કેટલી સારી રીતે કાર્યરત છે, શી ટીમ કેટલું સરસ કાર્ય કરી રહી છે, એ જોઈને એને એકચ્યુઅલી એની નોંધ લેવી જોઈએ. અને બીજી હર્ષભાઈ સીધા પાકિસ્તાનની વાત કરે તો પાકિસ્તાનમાં ગરબા ગઈએ, કેમ ના ગઈએ? પાકિસ્તાન વચ્ચે લાવવાની જરૂર છે? એ રાજનીતિ હર્ષભાઈ જ કરી, હર્ષભાઈ બી તો રાજનીતિ જ કરીને મને કહો. ના, રાજનીતિ નથી કરી. જેમ ગેનીબેને કીધું કે મોડી રાત સુધી, આજે ગેનીબેન પણ જ્યારે 12, 15, 20, 25 વર્ષના હશે ત્યારે 4 વાગે જ ગરબા ગઈને આવતા હશે. હું પણ જ્યારે પહેલા આપણો સમય યાદ કરીએ તો આપણે 4 વાગે 5 વાગે જ ગરબા ગઈને પાછા પરત થતા હતા. અને ત્યારબાદ થોડા જુદા કાયદા આવ્યા. હવે જે કાયદા છે, કાયદાના દાયરામાં જે મોડી રાત સુધી કોઈ લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યા વગર કોઈ ખેલૈયાઓનો ઉત્સાહ હોય ને રમે, તો એ વાત છે. આમાં કોઈ રાજકીય રંગ હતો જ નહીં. પણ આજે ગેનીબેન જે વાત કરે છે, વર્ષો વર્ષની આ પરંપરા છે જે આ વાત કરી છે. એવું નથી કે કોઈ નવી વાત આમાં મૂકી દીધી છે. અને વાત એ છે કે જો ગુજરાતમાં આપણે સરસ રીતે નવરાત્રિ નહીં ઉજવીએ તો ક્યાં જઈને ઉજવીશું? આ તો એક એમને વાત કરી, એક દેશનું નામ લીધું છે. પણ જો અહીંયા આપણે એક એપી સેન્ટર કહેવાય, નવરાત્રિ ગુજરાતનું એક આપણું એક મોડેલ કહેવાય, તો જ્યારે આપણે અહીંયા ના ઉજવીને એક ધાર્મિક તહેવાર છે, બહુ લોકોની લાગણીઓ પણ આમાં જોડાયેલી છે. આજે કેટલાય લોકો ઉપવાસ કરે છે, આરતી કરે છે, પરિવારો સાથે જઈને ખૂબ સરસ રીતે આ ઉજવે છે. તો આમાં રાજકીય રંગ આપવાની વાત જ ક્યાં છે? બધાએ, વિપક્ષ હોય કે સરકાર હોય, બધાએ સાથે મળી અને લોકોની લાગણીને માન આપીને સરસ રીતે ઉજવવાની વાત છે. આ જે વાત બી કરી છે મોડી રાતે, તો એ લોકોની લાગણી છે ક્યાંક ને ક્યાંક કે ના, અમારે 12 વાગ્યા નહીં, અમારે 2 વાગ્યા સુધી રમવું છે. હા, તમે કોઈ ન્યુસેન્સ ના થાય, કાયદાના દાયરામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યા વગર તમે રમી શકો છો. આ એક સિમ્પલ એક પ્રકારની એવી જાહેરાત છે કે લોકોની એક લાગણીને એક પ્રકારનું સન્માન છે. તો આમાં વિપક્ષને વાંધો શું હોઈ શકે એ મને નથી સમજાતું. ને આ ફક્ત જાહેરાત નથી, આ એમની લોકોને સુરક્ષા આપવાની ગૃહ વિભાગની, પોલીસની જવાબદારીની તૈયારી સાથેની આ જાહેરાત કહેવાય. એટલે આ એક પ્રકારનું કહેવાય ને કે સારું વાતાવરણ, સરસ ઉત્સાહ છે, ધાર્મિક પર્વ છે, તો બધાએ સાથે મળીને ઉજવવાની લાગણી દરેકમાં હોવી જોઈએ, સરકાર હોય કે વિપક્ષ હોય. ગીતાબેન, જો આ લિપિબેન વાત કરતા હતા, મારા હિસાબથી તમને પણ ગમતું તો હતું જ કે મોડાથી ગરબા થાય તો તમે બી હસતા તો હતા જ, તમને ગમતું તો હતું જ. તો પછી જો બધાને ગમત છે 5 વાગ્યા સુધી ગરબા કરવાની તકલીફ શું? મને એક સવાલ એ થતો હતો, હું જ્યારે લિપિબેન બોલતા હતા ત્યારે મને એક સવાલ એ થતો હતો કે તો સરકારના પરિપત્ર અને હર્ષભાઈ બંનેનું અલગ અલગ સ્ટેટમેન્ટ કેમ હતું? તો એક જ જાહેરાત થતી તો એમાં ગુજરાતના કોઈ લોકોને અસમંજસ ન થતું. મને એ થતું હતું કે ઘડીકમાં હર્ષભાઈ કંઈ જુદું બોલે, ઘડીકમાં નીતિન કાકા કંઈ જુદું બોલે, ઘડીકમાં ભૂપેન્દ્રભાઈ સીએમ કંઈ અલગ બોલે. તો એવું નથી થતું કે એક જ સ્ટેટમેન્ટ આવે જેથી કરીને બધાને જે ચિંતા મુક્ત થઈ જાય
અને એમાં 5 વાગ્યા સુધી ગરબા ગાય એમાં રોનકભાઈ કોઈને જ વાંધો ના હોય, કોઈને જ વાંધો નહીં. અને કંઈ પહેલી વાર થાય છે ગુજરાતમાં 5 વાગ્યા સુધીના ગરબા, અને એમાં બિલકુલ વિપક્ષને સહેજ જે વિરોધ ના હોય. અમને તકલીફ ત્યાં હતી કાયદો ને વ્યવસ્થાની રોનકભાઈ, બીજી કોઈ તકલીફ અમને નથી. 5 વાગ્યા સુધી ગરબા ગાય, બધા ગાય, આપણો તહેવાર છે જી. અને આ તહેવારની આપણે 1 વર્ષ સુધી રાહ જોતા હોઈએ છીએ. એટલે એમાં વિપક્ષમાં તેલ રોડાવાનું કે પેટમાં દુખવાનું કે એવું સહેજ પણ નથી. માત્ર જ્ઞાનીબેને એક જ ચર્ચા કરી છે કે કાયદો ને વ્યવસ્થા જળવાવી જોઈએ. અને હું તો ભગવાનને, માતાજીને પ્રાર્થના કરું કે કોઈ પણ ઘટના એવી ગુજરાતની અંદર ક્યારેય ન બને કોઈ દીકરીને દુષ્કર્મનો સામનો કરવો પડે. એમાં જરાય બે શક નથી. એમાં આ તહેવાર આપણા ગુજરાતીઓનો છે અને ગુજરાતી તરીકે મને પોતાને ગર્વ છે. એમાં રોનકભાઈ જરાય શંકા નથી. પણ હું એવું માનું છું ચોક્કસ કે ગુજરાતની અંદર પોલીસનો, સરકારનો અને ગૃહમંત્રીનો સમન્વય હોવો જરૂરી છે અને પરિપત્ર એક જ આવે. આ તો નેતાએ સ્ટેટમેન્ટ બદલાય છે એવું ના હોય. નહીં, જો બીજા કોઈ તો સ્ટેટમેન્ટ આપ્યું જ નથી ગીતાબેન. સરકાર અને પોલીસ અને ગૃહ વિભાગ બધા વચ્ચે સમન્વય છે. એ જ કારણ છે કે આપણે ખૂબ સરસ રીતે નવરાત્રીનો પર્વ બધી દીકરીઓ સલામત રહે એ રીતે આપણે ઉજવવાના છીએ. ખેર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. જો કે મને પાક્કો ભરોસો છે શક્તિની દેવીનું આ પર્વ છે અને આપણી પોલીસ વતી ખુદ ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવી પણ નવરાત્રિ પહેલાં એટલે કે ભાદરવી પૂનમે પોલીસની ધજા માતાજીના મંદિરે ચડાવી આવ્યા છે. પણ હા, એ હકીકત છે, સ્પષ્ટતા વધુ જરૂરી છે. એ હકીકત છે કે પોલીસે ખરેખર કેટલા વાગ્યા સુધી પરમિશન આપવી ન આપવી એની ક્લિયર કટ સૂચના જાય એ પણ જરૂરી છે. એ પણ હકીકત છે આપણને છૂટ મળે છે એનો આપણે દુરુપયોગ ન કરીએ, આપણે બેફામ ન બનીએ, એ જોવાની જવાબદારી પણ આપણી છે. ફરી એકવાર કહીશ, ગરબા મુદ્દે, આપણી સંસ્કૃતિ મુદ્દે ક્યારે રાજનીતિ ન હોવી જોઈએ, પણ એ અપેક્ષા રાખવી પણ કદાચ અતિશયોક્તિ એટલે છે આપણે ભૂલી જઈએ છીએ રાજનેતાઓને ગરબા હોય, દિવાળીઓ કે કોઈ પણ રાજકીય બયાનબાજી કરી વિવાદોનો રાસ રમવાની પહેલેથી આદત છે.